નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, આપણો જે સમૂહ નંબર 17 ચાલુ છે એમાં છેલ્લા બે ક્વેશ્ચન બાકી વધ્યા છે એ આપણે પૂરા કરી દઈએ એટલે સમૂહની પૂર્ણાવતિ. ઓકે, બંનેની થોડી ચર્ચા વિચારણા આગળ આપણી પાસે આવી ગયેલી છે, પણ એ બંને પ્રશ્નોમાં આપણે આગળ વધીએ તો પહેલામાં પહેલું મેં જે હેડિંગ આપેલું છે તમે જુઓ કે ભાઈ HCl ની બનાવટ, HCl જે છે એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો જણાવો. એવું આપણે ક્વેશ્ચન તરીકે હેડિંગ આપી દીધું છે. હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય તો હાઇડ્રોક્લોરિક એસિડ પણ આપણે બોલીએ જ છીએ ને, એટલે હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા. સ્વતંત્ર પ્રશ્ન પણ તમને પૂછી શકે તો આપણે બનાવટ છે પ્રયોગશાળામાં કરવાના છીએ, પણ એનું જે શોધ માટે સૌથી પહેલું જે છે સૌપ્રથમ GAULBER ગ્લોબેર, એ ઉચ્ચાર તો ગમે તમે કરી શકો ભાઈ, સ્પેલિંગ ખાસ લખેલો છે કે GAULBER ગ્લોબર, એટલે ગ્લોબર એમ કહો તો પણ ચાલશે. તો સૌપ્રથમ ગ્લોબરે જે હાઇડ્રોક્લોરિક એસિડનું ઉત્પાદન કર્યું એ કોની સાથે કર્યું તો કે મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ છે અને એની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરીને સૌથી પહેલું હાઇડ્રોજન ક્લોરાઇડનું ઉત્પાદન કર્યું HCl. અને પછી નામ જાણીતું છે આપણે DAVY સ્પેલિંગ જે કીધો છે તો એને પણ એવું પુરવાર કરી દીધેલું છે કે ભાઈ H2 અને Cl2 નું બનેલું સંયોજન છે. એટલે મેં તમને પ્રસ્તાવિકા પેટે સૌથી પહેલા એવું કહી દીધું. એમાં સાલબાર લખેલી છે, આપણે કે તૈયાર કરવાની જરૂર નથી. સાચી ખોટી થોડી ખબર છે, 200-300 વર્ષ પહેલા જે લખીને ગયો છે માનવું પડે. પણ આમાં ગ્લોબરે સૌપ્રથમ મીઠું અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી HCl હાઇડ્રોજન ક્લોરાઇડ ઉત્પન્ન કર્યું. અને ત્યારબાદ DAVY એને સાબિતી આપી કે હાઇડ્રોજન ક્લોરાઇડ એ હાઇડ્રોજન અને ક્લોરીનનું જ બનેલું સંયોજન છે. બરાબર, એટલે આ બંનેનું જે બનેલું છે સંયોજન પણ સાચું છે આ ભાઈની માહિતી, અને એમણે સૌપ્રથમ આ રીતે તૈયાર કર્યું. તો પહેલામાં પહેલું કે આપણે જે બનાવટ કરવી છે એમાં આપણે હેડિંગ આપી પ્રયોગશાળામાં એટલે લેબમાં. આ તમારી પાસે હેડિંગ મેં આપી દીધું ભાઈ, પ્રયોગશાળામાં શું કર્યું તો કે મીઠું જે છે સોડિયમ ક્લોરાઇડ એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવી. બરાબર, તો NaCl બનાવીએ, એક Cl આપી દો અને બાકીનું જોડી દો. પાસે કે ભાઈ HCl આપવું છે, શું બનાવવું છે? HCl છે. એટલે જો તમે એક H કાઢીને આપી દેશો તો બાકી શું વધ્યું તમારી પાસે તો કે NaHSO4 અને પ્લસ HCl બને. હવે NaHSO4 એક ક્ષાર છે અને HCl વાયુ સ્વરૂપે તમને મળે છે અને ગરમ કરીએ છીએ આપણે, એટલે પર ડેલ્ટા મૂકી દઈએ. હવે બે સ્ટેપમાં છે. ઉત્પન્ન થયેલું NaHSO4 જે છે એ ફરી પાછું NaCl સાથે સંયોજાય. ભૌતિક સ્થિતિ નથી લખી મેં, તો આમાં પણ H ને Cl આપી દો તો બાકી શું વધે? Na2SO4 સોડિયમ સલ્ફેટ બની જાય અને HCl ગેસ બનવાનો છે. ચલો વાંધો નહીં, અહીંયા ફરી પાછું ભૌતિક સ્થિતિ ભરી દીધી. ઓકે, કરો સંતુલન. તો સંતુલન માટે અહીંયા તમારી પાસે પહેલામાં તો કંઈ કરવાનું છે નહીં, કારણ કે એક H ને Cl કાઢીને આપી દો એટલે HCl છે અને બાકીનો NaHSO4 થઈ ગયું. પણ નીચલામાં તમારી પાસે જે સંખ્યા છે સોડિયમની સંખ્યા 2, તો સોડિયમ 2 છે, હાઇડ્રોજન 1, ક્લોરીન 1, સલ્ફેટ 1. તો આપણે તો કશું કરવાનું છે જ નહીં ને, આમાં NaHSO4 બને છે પ્લસ HCl બની ગયું અને એનું એ તમારી પાસે પ્રોસેસ થાય તો Na2SO4 બને. પણ આપણે ચોખવટ એવી કરી કે અહીંયા ઉત્પન્ન થયેલો
HCl વાયુ જે છે એને સાંદ્ર H2SO4 માંથી પસાર કરીને એને શુષ્ક સ્વરૂપે મેળવી લેવામાં આવે છે. આપણે એરો મૂકી દેવા પર કે આ જે છે HCl એ ભીનો હોય એટલે ભેજવાળો છે, તો એ HCl ને તમારે સાંદ્ર H2SO4 માંથી પસાર કરો તો એમાંથી શુષ્ક વાયુ તમે મેળવી શકો. અને આપણે તો સલ્ફ્યુરિક એસિડમાં ભણી લીધેલું છે ને કે H2SO4 એ પ્રબળ ભેજ શોષક છે, એટલે કે પાણી પ્રત્યે પૂરેપૂરું આકર્ષણ બળ ધરાવે. હવે વાત આવે છે એના ગુણધર્મમાં. તો ગુણધર્મમાં એટલે અહીં તમે મિક્સ ન કરો, હું જરા ડિવાઈડર મૂકી દઉં છું. તો પહેલામાં પહેલું કે ભાઈ HCl જે છે એ એક તો રંગવિહીન, બીજું કે તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. બરાબર, રંગવિહીન છે અને તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. પહેલો શબ્દ. બીજું એમ કહે છે કે એ પાણીમાં વધુ દ્રાવ્ય છે, પાણીમાં એ વધુ દ્રાવ્ય બની જશે. દ્રાવ્ય છે ઓગળી શકે, પણ જો ફરી પાછું આપણે અહીં લખી નાખીએ છીએ કે એનું જો ઠારણ કરવામાં આવે, ટેમ્પરેચર નીચું લઈ જાવ તો સફેદ ઘન સ્ફટિક બની જાય. સફેદ રંગના ઘન સ્ફટિક પણ તમારી પાસે તૈયાર થઈ શકે છે. હવે દ્રાવ્યતા દર્શાવે છે એનો અર્થ એમ કે આપણે એવું લખીએ કે ભાઈ HCl જો પાણીમાં દ્રાવ્ય બને તો એ HCl હાઇડ્રોક્લોરિક એસિડ બન્યો કહેવાય. બરાબર, એટલે અત્યારે ભૌતિક સ્થિતિ G છે, L છે, એ Q લખી નાખીએ, પણ આનો K જે છે એ 10⁷ છે. 10⁷ એટલે ફરી આપણે આટલા વાક્ય ફરીથી મૂકતા જઈએ છે કે ભાઈ HCl એ રંગવિહીન, તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. એ પાણીમાં વધુ દ્રાવ્ય છે, એટલે પાણીમાં જો દ્રાવ્ય બને તો હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ HCl. હાઇડ્રોક્લોરિક એસિડ HCl તરીકે તમે એને ઓળખો છો. નંબર 1. બરાબર, તો એ ખરેખર તો પાણીમાં દ્રાવ્ય બનેલો છે, તો આપણે તો એની પ્રોટોન વિનિમયની પ્રક્રિયા કરવી પડે ને, એટલે હું આને કેન્સલ કરું. તો એસિડિક ગુણધર્મ ધરાવે છે પુરવાર ક્યારે કરી શકો? તો કે HCl જ્યારે પાણીમાં દ્રાવ્ય બને ત્યારે તમારી પાસે H3O+ અને Cl- આયન તમને આપે છે. આ સમીકરણને હું બ્લોક કરી દઉં તો તમે જોઈ શકો કે HCl પાણીમાં વધુ દ્રાવ્ય છે અને તમને એસિડ ઉત્પન્ન કરે, જેને તમે હાઇડ્રોક્લોરિક એસિડ કહો છો HCl. એટલે એક્ચ્યુઅલી તમે એવું કહી શકો ને કે ભાઈ HCl નું જે જલીય દ્રાવણ છે, HCl નું જલીય દ્રાવણ આપણે લખીએ, HCl નું જલીય દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય. હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય છે. આપણે શબ્દ મૂક્યો. હવે એ પોતે પ્રબળ છે. HCl પ્રબળ એસિડ છે. શા માટે? તો કે એનો જે અચળાંક છે K ની કિંમત 10⁷ છે. જુઓ, આપણે જાણીએ કે 10⁵ કરતા વધુ કિંમત હોય તે પ્રબળ છે ને, એની પ્રબળતા સૌથી વધુ છે. સાથે સાથે આપણે આ એના પોતાના ભૌતિક ગુણધર્મ થયા કહેવાય ને. પછી આપણે રાસાયણિક પ્રકૃતિને ગુણધર્મમાં અત્યારે જે તમે ચર્ચા કરી એ બધા જ સામાન્ય ભૌતિક ગુણધર્મ હતા. પણ હવે જ્યારે તમે પાછો ડિવાઈડર મૂકી દો, રાસાયણિક ગુણધર્મની જો તમે ચર્ચા કરો, રાસાયણિક ગુણધર્મ માટે, તો પહેલામાં પહેલું કે ભાઈ NH3 જે છે એમોનિયા સાથે HCl તરત જ NH4Cl એમોનિયમ ક્લોરાઇડ, અત્યારે આપણે G સિમ્બોલ મૂકી દઈએ તો આ સોલિડ છે. બરાબર, એટલે તમારું જે પાર્ટ 1 છે મેટર્સ, વાયુ અવસ્થા, તો એ વાયુ અવસ્થામાં ગ્રેહામ, વૈજ્ઞાનિકનું નામ છે ગ્રેહામ બેલ, એટલે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ આવતો હતો. એ નવી તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં નથી મૂકેલો, કાઢી નાખેલો છે સિલેબસમાં. એટલે એનો જે પ્રયોગ હતો આ જ વસ્તુ હતી કે ભાઈ 100 સેન્ટીમીટર કાચની ટ્રાન્સપરન્ટ કાચની પોલી ટ્યુબ છે,
એના બંને છેડે રબરના બુચ તમે ફિટ કરી શકો અને છોડે કોટન રૂલ લગાડેલું હોય. શું કરવામાં આવે કે ભાઈ 100 સેન્ટીમીટરની લંબાઈ હતી. HCl નું જલીય દ્રાવણ છે, સાંદ્ર HCl, એમાં બોળીને બુચ, એમોનિયાનું જલીય દ્રાવણ છે, એમાં બોળીને બુચને ફિટ કરી દો એક જ સમયે. તો પ્રવાહી તો બાષ્પશીલ છે, એટલે HCl માંથી વાયુમાં રૂપાંતરણ થયા અણુઓ, NH3 માંથી પણ વાયુ અણુઓ બન્યા. એ બંને પ્રસરણ પામીને જ્યાં સ્કેટર થાય, અથડાય, ત્યાં આગળ એમની વચ્ચે પ્રક્રિયા થાય, એમોનિયમ ક્લોરાઇડ બને, સફેદ રંગના ધુમાડા તમને આપશે. અને એ આ છેડેથી કેટલું પ્રસરણ થયું છે, પેલા છેડેથી કેટલું પ્રસરણ થયું છે, એ જે સેન્ટીમીટરનો ગુણોત્તર કાઢો એના પરથી તમે પ્રસરણ દર શોધી શકો. આવો પ્રયોગ આવતો. એટલે અત્યારે મેં ઘણી બધી માહિતી આપી દીધી. અત્યારે તમે જુઓ કે ભાઈ NH3 છે, એમોનિયા, અને HCl છે, એ જો સંયોજાય તો તમારી પાસે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, એમોનિયમ જે ક્લોરાઇડ છે સફેદ કલરના ધુમાડા તમને આપશે. તો આ એનો ગુણધર્મ તૈયાર થયો કહેવાય ને. હવે સાથે સાથે બીજો લાક્ષણિકતા એવું કહે છે કે તમારી પાસે નિર્બળ એસિડનું બનેલું સંયોજન હોય. નિર્બળ એસિડનો સંયોજન કે જે ક્ષાર સ્વરૂપે છે, એની સાથે પણ HCl પ્રક્રિયા આપી શકે છે. હવે એ જે સમીકરણ આપણે તૈયાર કરવા છે, એ સમીકરણની અંદર દાખલા તરીકે હું પહેલું જ લખું ભાઈ Na2CO3, બરાબર, એટલે H2CO3 કાર્બોનિક એસિડ છે, એનો તમે ક્ષાર તૈયાર કરેલો છે. જો તમે એની HCl સાથે પ્રક્રિયા આપો તો એ રીતે માની લો કે તમે સોડિયમ બાયકાર્બોનેટ છે એને HCO3, એની પણ HCl સાથે પ્રક્રિયા આપો તો, એવી રીતે Na2SO3 સોડિયમ સલ્ફાઇટ છે, એની પણ તમે HCl સાથે પ્રક્રિયા આપો તો બધા નિપજ તમારી પાસે સરખી બનવાની છે. તો પહેલામાં પહેલું કે દરેકમાં તમારી પાસે NaCl બનાવશો, બરાબર, આની અંદર તમે H2O બનાવશો અને પ્લસ CO2 બનાવશો. નીચલા સમીકરણમાં પણ બનાવવાનું તે જ છે કે NaCl છે પ્લસ તમે H2O બનાવવાના છો અને CO2. પણ ત્રીજા સમીકરણમાં તમે NaCl બનાવશો પ્લસ H2O બનાવશો અને પ્લસ SO2 ગેસ બનાવવાના છો. પણ પહેલું બીજું જે સમીકરણ મૂકેલું છે એ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ લીધેલું છે. એનું સંતુલન કરો તમે તો સંતુલનની અંદર જોઈ શકાય છે નીચલામાં તો કોઈ ચિંતા છે જ નહીં, કે આ બે હાઇડ્રોજન એક ઓપ્શન કાઢી નાખો H2O, CO2, NaCl છે. પણ ઉપરનામાં સોડિયમની સંખ્યા 2 છે એટલે હું 2 મૂકી દઉં અહીંયા આગળ, બરાબર. તો તમારી પાસે ક્લોરીનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દઉં તો હાઇડ્રોજન તમારી પાસે 2 છે, પણ ઓપ્શન 3 તો 2 ને 3 સંતુલિત છે. હવે એ ઉપલું જે બેલેન્સિંગ કર્યું છે એ જ નીચલા સમીકરણને લાગુ પડે ને. તમારી પાસે સોડિયમની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો, તો ક્લોરીન 2 થયા, 2 મૂકી દો, બરાબર. તો 2 હાઇડ્રોજન એક ઓપ્શન કરી નાખી દો H2O, બાકી બધે SO2. એટલે કહેવાનો અર્થ એવો કે ભાઈ નિર્બળ એસિડનું બનેલું ક્ષાર સંયોજન હોય એની સાથે પણ આ હાઇડ્રોજન ક્લોરાઇડ HCl પ્રક્રિયા કરે અને તમારી પાસે એનો ક્ષાર બનાવી દે છે આની અંદર. એટલે આ HCl ની તમારી પાસે જે પ્રયોગશાળામાં બનાવટ છે, એના ભૌતિક ગુણધર્મ છે, એના રાસાયણિક ગુણધર્મ, એવી માહિતી આવી. અને હવે તમને આપેલું છે એની ઉપયોગિતા. તો ઉપયોગિતામાં સૌથી પહેલો મુદ્દો, વિપુલ પ્રમાણમાં ક્લોરીનનું ઉત્પાદન તમારે કરવું હોય તો તમે મેળવી શકો. એમોનિયમ ક્લોરાઇડનું ઉત્પાદન કરવું છે તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. અને ગ્લુકોઝના ઉત્પાદન માટે આ પહેલો શબ્દ, બરાબર. આમ તો ઘણા બધા કેમિકલ્સ હોય તો તમને લિમિટેડ 3 નામ આપેલા છે. ભાઈ ક્લોરીન Cl2 ના ઉત્પાદનમાં, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને ગ્લુકોઝ. અત્યારે જે ગ્લુકોઝ છે એ સ્ટાર્ચ, ગ્લુકોઝ એટલે સ્ટાર્ચ આપણે કહીએ છીએ કે મકાઈમાંથી જે સ્ટાર્ચ મળે એ મેળવવામાં આવે છે. એટલે અહીંયા ચોખવટ કરીએ છીએ કે મકાઈમાંથી સ્ટાર્ચ સ્વરૂપે જે તમે ગ્લુકોઝ મેળવવાના છો એની અંદર
HCl નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ સિવાય અહીંયા તમને બે વસ્તુ કીધી છે કે ભાઈ બોન્ડ એટલે હાડકા જે છે, હાડકામાંથી તમે ગમ એટલે ગુંદર બનાવી શકો છો, અને હાડકામાંથી પણ કોલસો એટલે કોલ કહેવાય, ચારકોલ જે આપણે શબ્દ વાપરીએ છીએ એટલે કોલ, તો એને બોન્ડ બ્લેક કહેવાય, બોન્ડ બ્લેક. હાડકામાંથી ગુંદર પણ મેળવી શકો છો અને હાડકામાંથી કોલ એ પણ તમે મેળવી શકો, એમાં પણ HCl નો ઉપયોગ થતો હોય છે. અને સીધી સર વસ્તુ કે એ પ્રયોગશાળામાં સીધો પ્રક્રિયક તરીકે તો વપરાશે જ, અને અન્ય કઈ નો આવડે ત્યારે આ તો લખી જ નાખવાનું, અન્ય સંયોજનોની બનાવટમાં પણ વપરાય છે. એટલે HCl ની આપણે ઉપયોગ કરીશું પ્રયોગશાળામાં સીધો પ્રક્રિયક તરીકે અને અન્ય સંયોજનોની ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વાપરી શકાતું હોય છે. એટલે હાઇડ્રોજન ક્લોરાઇડની ચર્ચા આવી. ઓકે, હવે તમે જવાના છો નવા પ્રશ્નમાં. એમાંથી થોડી ઘણી માહિતી ખબર છે અને બાકીનું આપણે પૂરું કરીએ. શબ્દ છે આંતર હેલોજન સંયોજનોની બનાવટ, ગુણધર્મ અને એની ઉપયોગિતા તમારે સમજાવવી છે. નવો ક્વેશ્ચન. હવે આપણી પાસે આ વ્યાખ્યા છે કે ભાઈ બે જુદા જુદા પ્રકારના હેલોજન જોડાઈ જાય. તમારી પાસે બે જુદા જુદા પ્રકારના હેલોજન જોડાય. બે જુદા જુદા પ્રકારના હેલોજન જોડાવાથી જે સંયોજન બને એને આપણે આંતર હેલોજન સંયોજનો કહીએ છીએ. હવે આંતર હેલોજન સંયોજનનું સામાન્ય સૂત્ર જો તમે કહો, આપણી પાસે તૈયાર છે કે ભાઈ સામાન્ય સૂત્ર તરીકે લખવું હોય તો આપણે x ડેશ લખેલું છે, x ડેશ મૂકી દઉં, અહીંયા n પણ વાપરું. ઓકે, આને ખાસ બ્લોક કરી દઉં છું. પણ n ની કિંમત કેટલી હોય તો હું લખું કે n બરાબર તમારી પાસે 1, 3, 5 અને 7 એકી આંકડો છે. 1, 3, 5 અને 7 હોય છે. એન્ડ પણ હવે જે ચોખવટ કરું છું એ ખાસ જુઓ કે આમાં જે x જે પહેલું તત્વ છે, પહેલું તત્વ એ મોટા કદનું હોય. આનું જે છે કદ કેવું હોય? મોટું કદ હોય. અને તમે x ડેશ જે લખેલું છે, x ડેશ એનું કદ નાનું હોય. એટલે હું આમ તૂટક લાઈન આપી દઉં, એનું જે છે એ નાનું કદ હોય છે. એટલે પહેલામાં પહેલું કે ભાઈ આ મોટું કદ ધરાવતું જે હોય એ મૂળ સંયોજન માંથી પરમાણુ છે, અને x ડેશ છે એ નાનું કદ ધરાવતું હોય. પણ હવે જે ઓફિશિયલી તમારી પાસે જે લિસ્ટ બનતું જાય, હા, તો દાખલા તરીકે આપણે એવું લખવું છે કે બનાવટ, હું હેડિંગ આપી દઉં બનાવટ. બનાવટમાં ઓફિશિયલી આપણે એવું કહી શકીએ કે ભાઈ x ડેશ લખવામાં આવે, પછી x ડેશ 3 લખવામાં આવે, x ડેશ 5 લખવામાં આવે, અને x ડેશ 7 લખી નાખીએ આપણે. બરાબર? તો આ કહ્યું એ પ્રમાણે 1, 3, 5, 7 ની ચર્ચા કરી. પણ દાખલા તરીકે સભ્ય લખવું હોય તો હું ClF લખું તો ફ્લોરિન કરતા ક્લોરીનનું કદ મોટું છે ને, બરાબર? પછી BrF લખું તો ફ્લોરિન કરતા બ્રોમિનનું કદ મોટું છે, અને IF લખું તો અહીંયા આગળ આયોડિનનું કદ પણ મોટું છે. એટલે X તરીકે જે હેલોજન છે એ મોટા કદનો પરમાણુ હોય, અને X ડેશ છે એની સાપેક્ષમાં નાનું કદ હોવાનું છે. એટલે હવે આમ દાખલા તરીકે આપણે અહીંયા આગળ એનો કોષ્ટક તૈયાર કરવું હોય, ઓનલાઈન આપી દો. ચલો આ રીતના જો બનાવવા માટે પ્રયત્ન કરીએ, બરાબર? તો ખાસ ચોખવટ કે આમાં માત્ર ને માત્ર એક જ સંયોજન IF7 આપે છે. IF7 એક જ તમને આપી શકે. એટલે આયોડિનનું કદ મોટું છે, એની સાપેક્ષમાં ફ્લોરિનનું કદ નાનું છે. હવે જેમ ક્રમ તમે ગોઠવતા જાવ મેથ્સની ભાષામાં, તો ક્લોરીન પછી ફ્લોરિન, બ્રોમિન પછી ફ્લોરિન, આયોડિન, અને પછી તમે જો ઉકતા હો ફ્લોરિન છે. તો પછી ફ્લોરિન પછીનું જે કદ આવે એ તમારી પાસે ક્લોરીન આવે.
તો અહીંયા તમારી પાસે આ મોટા કદનું એટલે I ને Cl લેવું પડે મારે, I અને Cl લેવું પડે. તો એટલે I અને Br તમારી પાસે નથી આવેલું. જો આયોડિન મોટું છે ને બ્રોમિન પાછો નાનું છે, એટલે મારે IBr લખી શકાય અહીંયા આગળ. બરાબર શક્યતા. હવે એ જ રીતે જો ધારો કે મને એ લખવું હોય તો ClF3 લખાય ને મોટું કદ, પછી લખું તો BrF3 લખી શકાય, IF3 લખી શકાય, ICl3 લખી શકાય. હવે બનાવી શકાય સભ્ય તરીકે, રાઈટ. અને પેલામાં જોશું તો ClF5 બની શકે, BrF5 બની શકે, IF5 પણ બની શકે, રાઈટ. હવે તમે ક્લોરીન બ્રોમિન ને આયોડિન લઈ લીધેલું છે. હવે દાખલા તરીકે તમારે ક્રમ બદલવો હોય તો બ્રોમિન છે, બ્રોમિન એની સાથે તમે ક્લોરીન લીધું છે ને, તો ક્લોરીન સાથે તમે બ્રોમિન ન લઈ શકો, તો તમે Cl Br5 ન કરી શકો. કરી શકો ને? તો જેમ ClF3 છે, BrF3 છે, IF3 છે, તો I સાથે Cl3 છે, તો I સાથે તમે Br ન લઈ શકો, લઈ શકાય, I Br3 પણ કરી શકાય, રાઈટ. પણ પેલામાં તમારી પાસે માત્ર એક જ સંયોજન છે. એટલે હું માનું ત્યાં સુધી તમારી પાસે કેવી રીતના જે સંયોજન બનવાના છે એની સમજૂતી તો આવી જ ગઈ છે. ઓકે, હવે જે વાત આવે છે બનાવટમાં જાઓ, આપણે એક કોષ્ટક બનાવ્યું તો એવું જોઈ શકાય છે કે ભાઈ મેક્સિમમ જે છે આ જે સંયોજન બનવાનો આધાર શેના પર છે, તો કે પરમાણુય ત્રિજ્યાનો તફાવત. દાખલા તરીકે આપણે x પરમાણુ મૂકું છું, રાઈટ, આનું કદ મોટું આપું, અને x ડેશ લખું છું, એનું કદ તમારી પાસે નાનું મૂકીએ છીએ અને x ડેશ ને અંદર લઈ લીધો. ફરીથી મૂકું, જો આ નાનું કદ છે અને x ડેશ મૂકી દીધો છે. એટલે બે વસ્તુ ક્લિયર કરો. પહેલામાં પહેલું કે ભાઈ આની વચ્ચે પરમાણુય ત્રિજ્યાનો તફાવત વધુ છે. હવે તફાવત લો એટલે એકચ્યુઅલી ગુણોત્તર લેવાનો. આપણે તફાવતની બદલે શબ્દ શું લખું છું? ગુણોત્તર. રેડી? એક તો તમારે પરમાણુય ત્રિજ્યાનો ગુણોત્તરને ધ્યાનમાં રાખવાનું છે, અને બીજું છે વિદ્યુત ઋણતાનો તફાવત છે. વિદ્યુત ઋણતાનો તફાવત. આ બે બાબતને જો તમે ધ્યાનમાં રાખો તો અંદાજ આવી ગયો કે ભાઈ ફ્લોરિન સૌથી નાનું કદ છે અને આયોડિન સૌથી મોટું કદ છે એની અંદર. એટલે મહત્તમ જેમ ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યાનો ગુણોત્તર વધુ આવે એમ વધુ પરમાણુ એની સાથે જોડાઈ શકે. આમાં 5 જ જોડાઈ શકે છે. IF5 બની ગયું, પછી IF7 ત્યાં બની શકે છે. એટલે એ તફાવત પણ જવાબદાર છે આની અંદર. હવે બાબત એવી થઈ તમારી પાસે કે આપણે બનાવટ તરીકે સમીકરણ મૂકવા છે, તો કેવી રીતે બની શકે? માની લો કે Cl2 છે, એ જો ફ્લોરિન સાથે સંયોજાય તો તમારી પાસે ClF બનાવવાના છે ને પહેલું જ સભ્ય, અને એના બદલે હું એવું લખું Cl2 ગેસ છે અને આ F2 ગેસ છે, એમાંથી ClF3 બનાવવું છે. તમારે બેની કમ્પેરિઝન કરો. તો પહેલામાં પહેલું કે અહીંયા આગળ જો હું સંખ્યા 2 એટલે 2 વડે ગુણાકાર કરી નાખું. હવે અહીંયા તગડો છે એટલે પહેલા તો અહીં ક્લોરીનની સંખ્યા 2 એટલે 2 મૂકી દો ને, તો 3 દુ 6 થાય, એટલે 3 દુ 6 થાય. તો જોવાથી તમને અંદાજ આવી ગયો કે ભાઈ અહીંયા આગળ જે તમે પ્રક્રિયા કરી છે એ સમાન મોલ લઈને પ્રક્રિયા કરેલી કહેવાય. સમજો અહીંયા જે પ્રમાણ છે 1:1 સમાન મોલ લીધા છે, ત્યારે નીચેની સાપેક્ષમાં તમારી પાસે વધુ પ્રમાણમાં તમે F2 ને રાખેલું કહેવાય કે નહીં? એક જ વસ્તુ સમજી લો કે જો તમે સમાન મોલ રાખશો તો ClF બનેલું છે, પણ અસમાન એટલે આના કરતા વધુ પ્રમાણ રાખે તો ClF3 બને છે. તો આ જ સમીકરણ આપણે બીજું મૂકી દો. માની લો કે તમારે આ જે Cl ની જગ્યાએ એ જ કોપી બ્રોમિન માટે લઈ લેવું છે, તો હું Br2 મૂકું, બરાબર, Br2 તરીકે, અને પછી ફ્લોરિન મૂકીએ, અથવા તો ક્લોરીન તમે મૂકી શકો ને. એ જેમ તમે ક્લોરીન છે, બ્રોમિન છે, આયોડિન છે, તો બ્રોમિન નો ક્લોરીન સાથેનો સંબંધ પાછો આવવાનો હોય કે નહીં? બ્રોમિન ને ક્લોરીન સાથે લઈ શકાય.
એટલે Br2Cl2 આપણે મૂકીએ તો તમારી પાસે BrCl બની જાય અને એના બદલે Br2Cl2 મૂકો અને મારે BrCl3 કરવું છે તો આને પણ હું છગડીયા કૌંસ આપી દઉં છું. જુઓ રેડી, બેલેન્સમાં જાઓ તો આ તમારી પાસે સરખું પ્રમાણ છે અને અહીંયા આગળ જે છે બ્રોમિનની સંખ્યા 2 મૂકું તો 3 દુ 6 થાય એટલે તગડો મૂકી દો તો આ સમાન મોલર થયું અને પેલું વધુ પ્રમાણ છે એટલે અહીંયા આગળ મારે શબ્દ વધુ શબ્દ મૂકી દેવાનો છે અને પેલામાં વચ્ચે શબ્દ સમાન શબ્દ મૂકી દો. કરેક્ટ. આવું ત્રીજું પણ તમે બનાવી શકો છે જગ્યા તો બનાવી દઈએ આપણે હજી. બરાબર, કયા બનાવશો તમારે? જો Cl બન્યો છે, BrCl કરી દેલું છે, એવી રીતે આયોડિન ને ક્લોરીન સાથે પ્રક્રિયા કરવી હોય તો થાય ને. આયોડિન છે I2 અને F2 કરી દો અને I2 અને F2 કરી દઈએ તો અહીંયા IF સમાન પ્રમાણ કરી દો અને અહીંયા આગળ માની લો કે તમારે IF5 બનાવવું છે. ચલો, જરૂરી નથી બીજું બનાવીએ આપણે IF5. તો પહેલાની અંદર સમાન પ્રમાણ લીધેલું છે એટલે ખાલી બગડો મૂકી દઉં. અહીંયા આયોડિનની સંખ્યા 2 મૂકું તો 5 દુ 10 થયા તો મારે 5 મૂકવું પડે ને એટલે આ તમે કેવું પ્રમાણ રાખેલું છે? વધુ પ્રમાણ છે અને પેલામાં સમાન પ્રમાણ છે એટલે. અને આના કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા થતી હોય, ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો એટલે એ ઘટના થવાની છે. એટલે ટૂંકમાં જો આપણે આગળ વધીએ છીએ, આટલું ક્લિયર તમારી પાસે થઈ ગયું કે બે જુદા જુદા પ્રકારના હેલોજન જોડાઈ જાય તો આંતર હેલોજન કહેવાય. તો એનું સામાન્ય સૂત્ર તમે આપી દીધું, x મોટું કદ, x ડેશ નાનું કદ, અને એમાં મેક્સિમમ સંયોજકતા કક્ષક પ્રમાણે 1 3 5 7 જોડાઈ શકે. બનાવટ માટે તમે જોઈ લીધું, આ રીતનું કોષ્ટક ક્લિયર કરેલું છે અને પરમાણુની ત્રિજ્યાનો ગુણોત્તર જેમ વધુ હોય એમ જોડાતા x ડેશ પરમાણુની સંખ્યા વધવાની છે. ઓકે, હવે વધુ આગળ ફરી પાછું તો અહીંયા આગળ એમના ગુણધર્મમાં એવું કે છે, આપણે પર્ટિક્યુલર લાક્ષણિકતા અથવા ગુણધર્મ એવો શબ્દ મેં હેડિંગ આપી દીધું. ઓકે, હવે ગુણધર્મમાં માત્ર F2 ને બાદ કરતા એટલે ફ્લોરિનને બાદ કરી દઈએ. ઓકે, F2 સિવાય જે મેં અહીંયા કોઈ જગ્યાએ ભૌતિક સ્થિતિ લખેલી નથી. બરાબર, તો હવે ગુણધર્મ પહેલા ભૌતિક સ્થિતિને આપણે ક્લિયર કરી નાખીએ મુદ્દો. તો ગુણધર્મમાં સૌથી પહેલો મુદ્દો કે ClF સિવાય બરાબર બાકીના, એટલે આ એક જ વાયુ સ્થિતિમાં છે, જ્યારે બાકીના જેટલા છે એ બધા જ કાં તો બાષ્પશીલ પ્રવાહી હોય અથવા તો ઘન સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે ફ્લોરિન સિવાયનો એટલે ClF સિવાયના આ એક જ વાયુ સ્થિતિમાં છે, બાકીના બધા જ બાષ્પશીલ પ્રવાહી અથવા તો ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે ભૌતિક સ્થિતિની તમારી પાસે એક માહિતી આવી ગઈ. બીજો મુદ્દો એવું કે છે કે અહીંયા આગળ F2 સિવાય કીધું. હવે એનું કારણ એટલા માટે F ડેશ F વચ્ચે જે બંધ છે એની વિયોજન એન્થેલ્પી જે છે સૌથી વધુ છે એટલે એને બાદ કરો. તો એમ કે છે કે મૂળ સંયોજન હોય આપણી પાસે, દાખલા તરીકે મૂળ સંયોજન છે અને એમાંથી બનેલું આંતર હેલોજન સંયોજન હોય. ઓકે, તો મૂળ સંયોજનની સાપેક્ષમાં આંતર હેલોજન સંયોજનો જે છે એની સ્થિરતા ઓછી હોય. તો શબ્દ મૂકી દઉં છું, સ્થિરતા. એનું કારણ એટલા માટે આપણે એક ઉદાહરણ મૂકીએ કે માની લો આને પહેલી ચોખવટ કે ભાઈ F2 સિવાય કીધું છે, એની સિવાય જ્યારે તમે જશો તો દાખલા તરીકે મારે એમ લખવું છે કે ભાઈ ClF લઈએ એટલે Br લખો. ચલો ને આપણે એટલે આને કાઢી જ નાખો. સીધું ઉદાહરણ છે કે ભાઈ BrCl બરાબર, અને એના બદલે તમારી પાસે Br કરી શકો અથવા તો Cl પણ તમે લઈ શકો. ઓરિજિનલ સભ્ય
કારણ કે Cl2 ને Br2 જોડાશે એટલે ClBr બનવાનું છે. પણ હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આમની Br' બોન્ડ તોડો, Cl' બોન્ડ તોડો, એની બંધ વિયોજન એન્થાલ્પી, વિયોજન બંધ એન્થાલ્પી નું મૂલ્ય કેવું હોય? ઓછું છે. ત્યારે અહીંયા સોરી આ વધુ છે ને, આપણે પેલી બાજુ ઓછું લખવું છે. એટલે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધરાવતું હોય ત્યારે એની સાપેક્ષમાં જ્યારે આંતર હેલોજન સંયોજન બને છે ત્યારે એમાં જે બંધ વિયોજન એન્થાલ્પી જે છે, બંધ વિયોજન એન્થાલ્પી એવો શબ્દ આપણે આપી દીધો, તો એનું મૂલ્ય જે છે ઓછું હોય. એની અંદર જે એનું જે મૂલ્ય છે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું રહેતું હોય ત્યારે પેલામાં બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય વધુ રહેતું હોય અને એના કારણે આ બંધ સહેલાઈથી ના તૂટી શકે તો એની સ્થિરતા વધુ હોય ત્યારે આ લોકોની સ્થિરતા ઓછી હોય છે. એટલે સ્થિરતા માટેનું પરિબળ પણ તમે એને સમજાવી શકો છો. સાથે સાથે કે આ જે આંતર હેલોજન સંયોજનો જે છે, આંતર હેલોજન સંયોજનો એ દરેકના બંધારણ જુદા જુદા પ્રકારના હોય છે, અલગ અલગ પ્રકારની રચના ધરાવે. દાખલા તરીકે હું એમ લખું XX' મૂકીએ તો એનું બંધારણ છે રેખીય હોય. આ જે છે રેખીય બંધારણ ધરાવતું હોય. પછી દાખલા તરીકે XX' મૂકીએ, XX' તો ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય. એટલે ટ્રાયગોનલ બાયપિરામિડ એવો શબ્દ મૂકેલો હોય. એટલે હું શબ્દ મૂકી દઉં કે ત્રિકોણીય, એકચ્યુઅલી તો ટી આકાર તૈયાર થાય. એનો જે આકાર છે એ તમારી પાસે ટી પ્રકારનો આકાર તૈયાર થતો હોય. અને XX' લખીએ તો એ સમચોરસ પિરામિડલ હોય. સમચોરસ પિરામિડલ છે. છેલ્લું XX' લખી નાખું તો એ તમારી પાસે જે છે પેન્ટા બાયપિરામિડલ હોય. સમજો મૂકું છું, પેન્ટા બાયપિરામિડલ શબ્દ મૂકેલો છે. ત્રિકોણીય પિરામિડલ એવો શબ્દ આપણે આપી દઈએ. શક્ય એટલે આપણે આકાર બનાવવા માટે પ્રયત્ન કરીએ. તો પહેલામાં પહેલું કે ગમે તે એક સભ્યનું ચિત્ર આપણે મૂકવું છે. માની લો કે ત્રિકોણીય પિરામિડલની જે આકૃતિ રેખીયમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં આપણી પાસે. તો ClF3 કરવું હોય, ClF3 તો આ ક્લોરીન છે, એની સાથે 3 ટી આકાર, ત્રિકોણીય પિરામિડ છે એટલે એકચ્યુઅલી વળેલો ટી આકાર છે. આમાં આ જે છે એ જુદી ટાઈપનો ટી બને. આમ છે, દાખલા તરીકે અહીંયા મૂકી દઉં, બરાબર. આ F ફ્લોરિન છે, નાનું કદ છે. પણ એ લોકો પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર હોવાની, ક્લોરીન પાસે. કારણ કે હેલોજન તત્વો જે છે કોઈ પણ આપણે એક ઇલેક્ટ્રોન રચના મૂકી દઈએ તો પહેલામાં પહેલું કે X બરાબર કોઈ પણ માટે તૈયાર કરવું હોય બાહ્ય તત્વો NS2, NPX2, NPY2 અને NPZ1 છે. ચલો, આ ઇલેક્ટ્રોન બંધારણ પ્રમાણે કોઈ પણ હેલોજન તત્વ પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે, બરાબર. એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે તો ક્લોરીન જે છે અને સાથે સાથે ઉત્તેજિત અવસ્થામાં આવવાના જ છે. જો ઉત્તેજિત અવસ્થામાં આવે તો પહેલું જે તમે મૂકેલું છે, ખાસ જાગી જજો હવે કે ભાઈ હું X અહીંથી આપણે જઈએ છીએ કે XX' રાખવામાં આવે તો રેખીય છે. રેખીયમાં તો એક એક ઇલેક્ટ્રોન છે એટલે માની લો કે મારે ClF મૂકવું હોય અથવા તો IF મૂકવું હોય, ચલો વાંધો નહીં, ClF મૂકી દો. ઓકે, તો એમાં ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી સહસંયોજક બંધ બની ગયું. એટલે બધા જ જે સંયોજનો જે છે એ સહસંયોજક સંયોજનો થયા કહેવાય. સહસંયોજક સંયોજનો છે, બંધનો પ્રકાર સહસંયોજક થાય. પણ જ્યારે તમે X'3 લેવાના છો
તો અત્યારે હવે એને ફરજિયાતપણે શું કરવું પડે, જે Cl છે એની પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ ફ્લોરિન સાથે ભાગીદારી કરવા. એટલે આમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ ડી કક્ષકમાં થઈ જશે ને, એટલે હું ખાલી અહીંયા ડી નંબર મૂકી રાખું છું. તો એ સંક્રમણ થઈને તમારી પાસે ડી કક્ષકો ભરાતી જશે. હવે જેવું આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જશે એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન બની ગયા, તો એની પાસે પાછી પેર કેટલી વધી, 2 પેર વધે અબંધકારક ઇલેક્ટ્રોન. એટલે હું અહીંયા મૂકી દઉં તો એક પેર છે અને આપણે બીજી પેર મૂકવી છે. જો આ ઇલેક્ટ્રોન યુગ્મની 2 પેર તમે તૈયાર કરી દીધી, રાઈટ, અને પછી 3 બંધ થયા. દાખલા તરીકે સમચોરસ પિરામિડલ બનાવવું હોય, સમચોરસ પિરામિડલ, તો IF5 બનાવવું છે ધારો કે, તો આયોડિન છે મોટા કદનું, એની સાથે તમે આ 4 ફ્લોરિન મૂકવાના છો અને ઉપર 1 ફ્લોરિન મૂકશો, બરાબર. એટલે કેટલા થયા તમારી પાસે, 5 બની ગયા ને, 5 તૈયાર થયેલા. હવે પાછી કલ્પના કરો કે 5 જોઈતા હોય તમારી પાસે, તો આ બંનેના ઇલેક્ટ્રોન આગળ જતા રહે તો 1 2 3 ને 2 5 થઈ ગયા, તો એક જ પેર તમારી પાસે રહેવાની હોય. એટલે એને જ્યારે તમે મૂકશો તો ખાલી આ રીતનું મૂકી દો, એક પેર એની પાસે બાકી વધવાની છે. અને હવે જો તમે જોડાણ કરો તો પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ આ આને પણ પહેલા જોઈન્ટ કરી દો, રાઈટ. એટલે ચોરસ સમચોરસ પિરામિડલ બની ગયેલું કહેવાય. પણ ઉપરથી જ્યારે તમે આને જોડાણ કરશો ત્યારે એ સમચોરસ પિરામિડલ આકૃતિ બનતી હોય. અને છેલ્લું છે પેન્ટા બાયપિરામિડલ છે. એટલે એકચ્યુઅલી પેન્ટા છે એટલે 5. આમ તો પેન્ટા શબ્દ ન વપરાય, હેપ્ટા બાયપિરામિડલ લખવું પડે. ચિત્ર જુઓ તમે. હવે હેપ્ટા મૂકવું છે તો એનો અર્થ એવો થયો કે ભાઈ હું 1 આ 2 3 4 5 આ મેં 5 ફ્લોરિન મૂકેલા છે, રાઈટ. અને વચ્ચે હું આયોડિન મૂકી દઉં છું, આયોડિનને ગોળ બિંદુ મૂકું. આ 5 થયા. હવે કેવું થવાનું છે તો કે આની સાથે હું ઉપર 1 અને નીચે ઉપર નીચે 1 આપણે મૂકી દીધું. એટલે ગણતરી તમે જોઈ લો કે ભાઈ પેન્ટા એટલે 5 છે, સમતલની અંદર 1 2 3 4 5, ઉપર 1 નીચે 1 છે. તો બધા આપણે જોડાણ નથી કરવા, તો માત્ર એમ કહું, જો આ 1 આ 2 આ 3 આ 4 અને 5 સાથેનું જોડાણ થઈ ગયું કહેવાય ને, 5. અને ઉપરથી જેમ જોડાણ કર્યું છે એવી રીતે નીચેથી પણ જો તમે જોડાણ કરી શકો આ રીતે, તો એને હેપ્ટા બાયપિરામિડલ તૈયાર થયેલું કહેવાય, રાઈટ. તો એ માહિતી પણ તમારી પાસે આવી ગઈ. એટલે બધા જ સહસંયોજક છે, સહસંયોજક બંધારણ ધરાવતું હોય. આ એની સામાન્ય બધી લાક્ષણિકતા આપણે કહેલી છે. હવે વાત આવે છે આપણી પાસે ઉપયોગિતામાં. તો ઉપયોગિતામાં આ બધા જ આંતર હેલોજન સંયોજનો બિનજલીય દ્રાવક તરીકે વપરાય. એનો ખાસ જે ઉપયોગ છે, પહેલો જ ઉપયોગ કે બિનજલીય દ્રાવક તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને બીજું આ ખાસ તમે જુઓ કે ભાઈ યુરેનિયમ છે. હવે યુરેનિયમ 235 આ વિખંડનીય છે કે જેમાંથી આપણને એટોમિક ઉર્જા મળે છે. હવે યુરેનિયમ ઘન સ્થિતિમાં છે અને એમાંથી તમારે બાષ્પશીલ બનાવવાનું છે. તો યુરેનિયમમાંથી તમારે UF6 બનાવવું છે 235, બરાબર. આ યુરેનિયમ 235 વિખંડનીય છે, એમાંથી તમારે UF6 જે છે એ પહેલા તો બાષ્પશીલ છે અને એનું વિઘટન કરીને તમે ફરી પાછું લાવી શકશો ઓરિજિનલ. એટલે આ જે છે બાષ્પશીલ, તો એની અંદર તમે ClF3 અથવા BrF3 નો પણ ઉપયોગ કરી શકો છો. ઓપ્શન આપી દો, BrF3 પણ તમે વાપરી શકો આની અંદર. એટલે આનું માની લો કે તમારે સમીકરણ બનાવવું હોય
તો કેવું લખી શકાય? ધારો કે આપણે સમીકરણ મૂક્યું, ભાઈ યુરેનિયમ ClF3 મૂકી દો, તો તમે એમાંથી UF6 બનાવવાના છો અને સાથે સાથે ClF પણ બનાવવાના. હવે ClF3 મૂકેલું છે, બરાબર. આ જે લખાણ આપેલું છે એમાં 235 આપી દો, અહીંયા પણ 235 આપી દઉં છું. રેડી? પણ પ્રશ્ન કેવો થયો તમારી પાસે કે ભાઈ યુરેનિયમ UF6 બને અને ClF3 પણ બનેલું છે. જો તમે સંતુલન કરશો તો 6 ને 3 9 છે ને, 6 ને 3 9 તૈયાર થયા છે. તો મારે અહીંયા આગળ 3 મૂકી દો. જો હું 3 મૂકું અહીંયા તો 3 તેરી 9 ફ્લોરિન થયા. તો તમારી પાસે UF6 માં મારે ફ્લોરિન કેટલા થયા? 6. તો મારે અહીંયા 3 મૂકું તો ક્લોરીન 3 થઈ ગયા, અને 9 જ જો તમારે ફ્લોરિન કરવા હોય તો પછી અંદાજ આવી ગયો કે આ તમારી પાસે શું બનવાનું છે? ClF જ બને, ClF3 બની શકે નહીં. ઓકે, આ આવી માહિતી આવી. અને સાથે સાથે પેલામાં રાસાયણિક ગુણધર્મ જો એક આપણે સમજૂતીમાં લેવો છે, તો એ સમજૂતીમાં એવું કહે છે કે ભાઈ XX' છે કોઈ પણ આંતર હેલોજન સંયોજન જો પાણી સાથે પ્રક્રિયા કરે, એટલે જળ વિભાજનની પ્રક્રિયા કરશે. જો એ જળ વિભાજનની પ્રક્રિયા કરે તો એમાં તમારે HX' બનાવવાનો છે, HX' અને HOX બનાવવાનો છે. જાગો. તો પહેલામાં પહેલું આ જે સમીકરણ મૂકેલું છે એમાં તમને અંદાજ આવી ગયો કે ભાઈ XX' છે એ જ્યારે પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયા કરે, જો જળ વિભાજનની પ્રક્રિયા કરે તો X' ને તમે H આપેલો છે, એટલે એ તમારી પાસે હેલાઇડ આયન બને છે. આ છૂટો પડે ત્યારે હેલાઇડ સંયોજન બનેલું કહેવાય. અને પેલામાં તમે HOX મૂકેલું છે, HOX છે, રાઈટ? હવે એ જે સભ્યો છે તમારી પાસે પાછા બદલાતા રહેવાના છે, અને એમાંથી તમારી હું ખાલી નામ બોલીશ, 4 પ્રકાર પડી જશે. માની લો કે તમે XX' રાખેલું 1:1 વાળું પ્રમાણે, તો તમારી પાસે હાઇપોહેલાઇટ બને, હાઇપોહેલાઇટ. XX3' રાખેલું હોય તો હાઇપો નીકળી જાય એટલે હેલાઇટ બને, હેલાઇટ, બરાબર. અને XX' રાખેલું હોય તો હેલિટ બને, હેલિટ, અને પર હેલિટ. હાઇપોહેલાઇટ, હેલાઇટ, હેલિટ અને પર હેલિટ સંયોજન તમને અલગ અલગ પ્રકારનું તૈયાર કરી શકે છે. એટલે ટૂંકમાં આપણે જે માહિતી આપી એ આંતર હેલોજન સંયોજનોની બનાવટ, એની પોતાની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા છે. અને આ જે વિગત છે એ તમે કયા પ્રકારનું સ્ટ્રક્ચર હશે, બરાબર, સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, એમાં સંકરણ કયા પ્રકારનું થાય એ પણ તમે ડિસાઈડ કરી શકો. એટલે જેમ આજે પહેલું સભ્ય લખેલું છે કે ClF3, તો એને તમે ભાષામાં જાણો છો કઈ રીતે લખી શકાય. તો E એટલે મધ્યસ્થ ક્લોરીન, B એટલે જોડાયેલા 3, અને E એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે. તો Ab3E2 લખી શકાય આ સ્ટ્રક્ચરને. Ab3E2 તમે સિમ્બોલ વાપરી શકો. પણ એમાં જે સંકરણ તમારી પાસે જે તૈયાર થયેલું છે, સંકરણ એ આપણી જે ઇલેક્ટ્રોન રચના લખેલી છે એના પરથી જ નક્કી થઈ શકે ને. કારણ કે જો તમારે 2 પેર રાખવી હોય, આ 2 પેરને રાખવાની હોય, સપોઝ હું આ નિશાની મૂકું છું અહીંયા આગળ, જેટલી પેર રાખેલી છે આની અંદર, આ 3 માં લાઇનિંગ મેં મૂકી દીધી. ઓકે, હવે જ્યારે તમે આ ClF3 બનાવો છો ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન D માં ગયો, બરાબર. તો પછી તમારી પાસે આ યુગ્મિત ઇલેક્ટ્રોન વાળી પેર થઈ ગઈ કહેવાય. એટલે સંકરણ જે છે NS ની 2 NP3 અને D ની અંદર તમારું એક ઇલેક્ટ્રોન જવાનું છે, એટલે sp3d પ્રકારનું થાય, sp3d.
અને sp3d થાય તો કેટલા થયા બંધ અમારી પાસે sp3d જેટલી કક્ષક ભાગ લે એટલી તમારી પાસે નવી ઉત્પન્ન થવાની સંકરણનો પ્રકાર થયો પણ બંધ તો તમારી પાસે બદલાઈ જશે ને એટલે ટૂંકમાં આમાં તો તમે જેટલું અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરો એટલું નીકળે જ રાખે રાઈટ એટલે આજે તમે 17મો સમૂહ હેલોજન જે તત્વો હતા એના છેલ્લા 2 ક્વેશ્ચન પૂરા કરી નાખેલા છે તૈયાર કરી રાખો એટલું નેક્સ્ટ છેલ્લો 18મો સમૂહ નિષ્ક્રિય લઈને ભેગા થઈએ વાંચીને તૈયાર રાખજો સમજવા અનુકૂળતા રહેશે ઓકે આવજો બાય